નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, શેરબજારના ધબકારામાં આજે ખાસ કરીને ચર્ચા કરવી છે કે કયા પ્રકારે શેરબજારમાં હાલ હલનચલન જોવા મળી રહી છે। બીજી તરફ રોકાણકર્તાઓએ કયા પ્રકારની ધ્યાન રાખવાની જરૂરિયાત છે। આ તમામ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે શેરબજાર એક્સપર્ટ હરીશભાઈ મોતિયાની। હરીશભાઈ, સૌથી પહેલા તો હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। હરેશભાઈ, સૌથી પહેલા જો આપણે શરૂઆત કરીએ આજે, તો સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને એ જણાવો કે અત્યારે શેર બજારમાં કયા પ્રકારની હલનચલન જોવા મળી રહી છે અને ગઈકાલે ખાસ તો માર્કેટ કેવું રહ્યું? ગઈકાલના માર્કેટમાં વાત કરું તો એક સપોર્ટને ધ્યાનમાં રાખીને એક્ઝેક્ટલી આપણા સપોર્ટથી નિફ્ટી અને બેંક નિફ્ટી બે સપોર્ટને ટચ કરીને ત્યાંથી કન્ટિન્યુઅસ આપણને બાઇંગ જોવા મળ્યું છે, એટલે સપોર્ટને રિસ્પેક્ટ આપ્યો છે। એટલે હવે ગઈકાલનો લો, ગઈકાલ મીન્સ લાસ્ટ ટ્રેડિંગ સેશનનો જે લો છે, શુક્રવારનો લો, એ હવે ઇમ્પોર્ટન્ટ બની જાય છે। એને લોને ધ્યાનમાં રાખીને માર્કેટ બાઉન્સ કરશે, સ્વાભાવિક વાત છે, અને એ ગિફ્ટ નિફ્ટી આપણને સંકેત દેખાડી રહ્યું છે। હાલના તબક્કે ગિફ્ટ નિફ્ટી અરાઉન્ડ 190-200 પોઈન્ટ પોઝિટિવ ટ્રેડ થતી જોવા મળે છે। હવે કેમ જોવા મળે છે, ચર્ચા તો કદાચ ઘણી બધી થઈ ચૂકી છે, હવે કન્ફર્મેશન આવવા માંડ્યું છે। જો પહેલા તો ટેરિફની વાત કરીએ કે યુએસ ઇન્ડિયાની જે ડીલ થઈ, તો ત્યાં અમુક વ્યક્તિઓ એવી ચર્ચા કરતા હતા કે હિડન શું છે, અંદર શું છે, અહીંયા આપણના મીન્સ ઇન્ડિયાના બેનિફિટમાં નથી, યુએસના ફેવરમાં છે, અને પછી જોઈન્ટ સ્ટેટમેન્ટ આવી ગયું અને બધું થયું છે। એમાં એગ્રીકલ્ચર જે મેઇન જે છે એ વસ્તુ બહાર રાખવામાં આવી છે, એટલે એને ટચ નથી કર્યું। તો બટ નેચર એક પોઝિટિવ, ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઇલ્સ વગેરેમાં પોઝિટિવ। હવે સવાલ આવે છે કે બાંગ્લાદેશના સાથે આજે મીટિંગ છે, હવે ત્યાં ક્યાંક ત્યાં જે આઈ થિંક 19% ડ્યુટી છે ત્યાં, તો એ 19% ને ઘટાડીને જો 15% કરવામાં આવે તો ક્યાંક આપણને એક નાનકડું હિચ આપણને જોવા મળે। બટ આઈ થિંક સો વી વિલ બી એબલ ટુ કમ્પીટ ધેટ, કારણ કે બાંગ્લાદેશમાં જે રીતની પરિસ્થિતિ ચાલી રહી છે, તો I think so we will be able to compete that. So overall in general બલ્લે બલ્લે છે, nothing to worry. તો એ પોઝિટિવનેસ તમને જોવા મળી। આપ જોશો તો યુએસ ના માર્કેટમાં શુક્રવારે ઇટ વોઝ પોઝિટિવ, ત્યાં આઈટી સેક્ટરમાં તેજી જોવા મળી છે, પણ આઈટી સેક્ટર જે નાસ્ડેકમાં જે તેજી જોવા મળી છે એ અમુક પોકેટમાં જોવા મળી છે, વિચ ઇઝ નોટ કન્સર્ન વિથ ધ ઇન્ડિયન એરિયા જે ત્યાં એ છે, એટલે આઈટી હજી પણ ક્યાંક કંઈક આપણને બેકફૂટ ઉપર રાખી રહ્યું છે, એટલે ત્યાં ચેતવજો આ તેજીમાં। ડોન્ટ ગેટ કેરીડ અવે વિથ કે ભાઈ હા અહીંયા આટલા પોઈન્ટની તેજી થઈ ગઈ છે એટલે આપણે ત્યાં આઈટીમાં બી તેજી થશે વગેરે વગેરે, નો, ડોન્ટ ગેટ કેરીડ અવે વિથ ધેટ, રાઈટ। તો ત્યાં તમે થોડું પ્રિકોશન્સ રાખવાની જરૂર છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ધાર્યા કરતા મીન્સ માર્કેટ જે એક્સપેક્ટ કરતું હતું એના કરતા ઘણું સારું રિઝલ્ટ, ઘણું સારું રિઝલ્ટ એટલે કે એસબીઆઈ હેઝ પ્રૂવન ધેટ ઇટ ઇઝ નંબર 1 પીએસયુ બેંક, જે ઓલરેડી હતી અને છે જ, એમાં કોઈ ડાઉટ નહોતું, બટ ઇટ ઇઝ એબલ ટુ કમ્પીટ વિથ ધ પ્રાઇવેટ બેંક, આઈસીઆઈસી બેંક અને એચડીએફસી બેંક। તો હવે ત્યાં તમે જુઓ તો એવરી પોસિબિલિટી કે આજે એસબીઆઈ બેંકમાં તમને એક સારો એવો ઉછાળો જોવા મળી જાય, મીન્સ ગેપ અપ જ ઓપનિંગ થશે, અને ગેપ અપ ઓપનિંગ થયા પછી મે બી 5%, 8%, 10%ની તેજી પણ તમને કદાચ એમાં જોવા મળી જાય, એવરી પોસિબિલિટી। માર્કેટ છે, માર્કેટ કઈ રીતના આના અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એકદમથી કઈ રીતના એના અંદર લાવે છે એ માર્કેટ જ આપણને બતાવશે। વી કેન ઓનલી પ્રિઝ્યુમ, સો ધ પ્રિઝમ્પશન ઇઝ 5%, 8%, 10%, રાઈટ। સો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લુક્સ વેરી ગુડ, ઇવન એચડીએફસી બેંક ઓલ્સો બેંકમાં એ પણ લાગે। હવે એસબીઆઈ જયારે ચાલશે ને તો એના સાથે સાથે બીજી બધી પીએસયુ બેંકમાં બી તમને ક્યાંક એની એનર્જી જોવા મળી શકે છે, બટ ડોન્ટ થિંક કે
ના, પીએસયુ બેંકે આ રીતનું આપ્યું છે એટલે બીજી બધી પીએસયુ બેંક પણ એ રીતના થશે, પણ પોસિબિલિટી છે કે એ બી એના સાથે સાથે એક મુવમેન્ટ તમને સારી આપી શકે છે. ત્રીજા સારા સમાચાર જે સાંભળવા મળ્યા છે દેટ ઇઝ જાપાન. જાપાનમાં ત્યાં જનરલ ઇલેક્શન હતું અને જનરલ ઇલેક્શનમાં અગેન ધ રૂલિંગ પાર્ટી, ધ પાર્ટી વિચ ઇઝ ફેવરિંગ ધ માર્કેટ ઓફ માર્કેટને જે પાર્ટી જોઈએ છે એ પાર્ટી ત્યાં જીતીને આવી છે. તો અગેન અ પોઝિટિવ ન્યૂઝ ફ્રોમ ધેટ એંગલ ઓલ્સો. કહેવાનો ભાવ છે કે આ વીકેન્ડમાં મીન્સ આજે જયારે માર્કેટ ઓપન થશે વીકેન્ડ બાદ, except some geopolitical tension in Iran, I think so everything is positive. Everything is positive. So there is no negative news કે જેથી હું એમ કહી શકું કે આજે માર્કેટનું સેન્ટિમેન્ટ નેગેટિવ રહેશે. આજે માર્કેટના સેન્ટિમેન્ટમાં મને ક્યાં કંઈક પોઝિટિવનેસ વધારે દેખાય છે. મીન્સ ઇફ આઈ સે 50-50, so I will always say 50 plus on the positive side and 50 minus on the negative side. હવે થોડી ઘણી વોલેટિલિટી તો માર્કેટમાં રહેશે કે ઉપર જશે એટલે એવું નથી કે 25, 26, 27, 28 અને 28 પછી સારા 27 કે 27 નહીં આવે. એ આવશે, એમાં કોઈ ના નથી. એ વોલેટિલિટી રહેવાની છે ને ચાલશે. સવાલ આવે છે કમોડિટી માર્કેટ, તો અગેન કમોડિટી માર્કેટ લુક સ્ટ્રોંગ. તો કમોડિટી માર્કેટ બી બેન્કિંગ સેક્ટર તો સચ મેં કીધું તમને પોઝિટિવ દેખાય છે. સામે કમોડિટી સેક્ટરમાં આવું તો કમોડિટી સેક્ટર બી મને સ્ટ્રોંગ દેખાય છે. વેધર યુ કોલ ઇટ બેઝ મેટલ ઓર પ્રિશિયસ મેટલ, ઓલ લુક્સ ગુડ. પ્રિશિયસ મેટલની મેં વાત કરી છે તો ગોલ્ડ અને સિલ્વર બંને પોઝિટિવ દેખાય છે. એઝ સચ મેં તમને પહેલા બી કીધેલું છે, મીન્સ લાસ્ટ મંથમાં બિફોર ધીસ ફોલ જ્યારે 4,20,000 ચાંદી આવી ગઈ હતી અને સોનું પણ આટલું બધું ઉપર આવી ગયું હતું, ત્યારે બી મેં કીધું મેં કીધું now onwards silver is not a topic to be talked upon, right? હવે ગોલ્ડ થશે. તો આપ જુઓ તો બંનેના કમ્પેરિઝનમાં બી હું જો તમને જોઉં અત્યારે હું અત્યારે મને ઓનલાઈન લીધો એના પહેલા મીન્સ શોમાં લીધો ત્યારે ગોલ્ડ વોઝ વોટ 5,555. હું ડોલરમાં વાત કરીશ કોમેક્સની. એ 5,555 થી માંડીને ઘટ્યું તો 4,504 or 4,505, રાઈટ? ત્યાંથી અગેન ઇટ હેઝ બાઉન્સ બેક, ગુડ બાઉન્સ. સામે ચાંદીમાં જે છે silver which was 121, 122, it came down till say 66, 67, right? So almost 45-46%. Gold એટલું બધું નહીં. હવે 45-46% ડાઉન, ઓકે ડન, એમાં કોઈ ના નથી. ચલો ઘટે છે વધ્યું છે પણ એ રીતનું એટલે ઘટ્યું છે. બટ વોટ અબાઉટ ધ બાઉન્સ? એમાં ઉછાળો કઈ રીતના? તો તમે જુઓ તો જે 66 નો જે લો બન્યો હતો ચાંદીમાં, રાઈટ, 63.90 નો જે લો બન્યો હતો ત્યાંથી વધીને હાલના તબક્કે હું કોમેક્સની વાત કરું છું, it has come till 80.78, 75, 80.87. The bounce is not even $20. 63, 64 થી હું ગણું તો અત્યારે 80, 81, not even $20. સામે હું ગોલ્ડમાં આવી જાઉં તો the low which was say 4,423, ત્યાંથી એ વધીને ગોલ્ડ તમને 5,113, 5,113-14 ત્યાં સુધી આવી ગયું હતું. ત્યાંથી ફરી રિટ્રેસ્ડ, ફરી પાછું લો બનાવીને અગેન ઇટ હેઝ સ્ટાર્ટેડ બાઉન્સિંગ બેક. તો હવે ગોલ્ડમાં સપોર્ટ શું થઈ ગયું? હવે આપણે બેસિકલી હવે જે ઇન્ટરેસ્ટ છે, આપણે શું જોઈએ છે, આપણા દર્શક મિત્રો પાસેથી આપણને શું જોઈએ છે કે હવે એમનો ધ્યાન, કે એમનું કોન્સન્ટ્રેશન, એમની ઇન્વેસ્ટમેન્ટ, વોટ એવર ઇટ ઇઝ,
એ કઈ બાજુ હોવું જોઈએ, રાઈટ? આપણું ધ્યેય એ છે કે what should be the instrument in which they can create wealth. જ્યારે સ્ટોક માર્કેટ હતું, આપણે સ્ટોક માર્કેટની બહુ ચર્ચા કરતા હતા. જ્યારે લાગ્યું કે ના, અહીંયાથી હવે એક સિલ્વર એક કમોડિટી છે કે જ્યાં આઈ થિંક સો અવર વ્યુઅર્સ, આપણે આપણા વ્યુઅર માટે કરી રહ્યા છે. આપણા વ્યુઅર કેન કોન્સન્ટ્રેટ ઓન ધેટ. ટ્રેડ એમને એમના સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટને પૂછીને જ કરવાનું છે. તો વી ડાયવર્ટેડ ધેમ ફ્રોમ ધ સ્ટોક માર્કેટ ટુ સિલ્વર માર્કેટ. આપણે સ્ટોક માર્કેટમાંથી એમને સિલ્વર, એવું નહીં કે સિલ્વર સ્ટોક માર્કેટ આપણે ટોટલી ઝીરો કરી દીધેલું, ના. એના સાથે સાથે આપણે સિલ્વર ઉપર કોન્સન્ટ્રેટ કર્યું. જ્યાં સુધી સિલ્વરમાં ગરમી દેખાતી હતી, આપણે એની ચર્ચા કરી. જ્યારે લાગ્યું કે હા, હવે અહીંયા રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી, આપણે સિલ્વરમાં શાંત થઈ ગયા. આપણે હિન્ટ આપી દીધી કે હવે ગોલ્ડમાં ધ્યાન રાખજો. આજે તમે જુઓ ગોલ્ડ, યસ, તો ગોલ્ડમાં હવે લેવલ શું આવે છે? હું કોમેક્સમાં વાત કરું છું. એટલે આપણા ભારતીય માટે આ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ આ તો વસ્તુ છે જ નહીં. કારણ કે આપણા દર્શક મિત્રો, આપણા ઇન્ડિયન્સ, હા, આપણા જે યુએસ ના છે, ફોરેનના જે દર્શકો છે, એમના માટે આ કામનું છે. બટ આપણા માટે કેમ કામનું છે? આપણને ખ્યાલ આવે કે ભાઈ કયો લેવલ ઇમ્પોર્ટન્ટ છે ગોલ્ડમાં, કે એ તૂટશે તો કદાચ આપણે આપણું માઇન્ડસેટ અહીંયા બી આપણે વીક રાખીશું. એલ્સ વોટ ઇઝ ધ લેવલ ઇન વિચ વી કેન થિંક. તો મારા મતે 4,667. સી, હું રાઉન્ડ ફિગર નથી કહેતો. ઘણા વ્યક્તિઓ ચર્ચા કરતા હોય છે ત્યારે એમ કે 5,000, 4,500. ધાર્મિક ઘણા બધા આવા જ ચર્ચા કરતા હોય. હું એ જ નથી કહેતો, હું એક્ઝેક્ટ ડોટ ટુ ડોટ તમને કહું છું. હવે એના નીચે તમે તમારો સપોર્ટ તમે ગણી શકો છો. બટ ધીસ ઇઝ ધ ડોટ સપોર્ટ. સો $4,667 પ્રતિ આઉન્સ કોમેક્સમાં ઇઝ યોર સપોર્ટ. હવે આજે બાઉન્સ આવ્યું છે આજે, તો બાઉન્સ હેઝ ગિવન અ બ્રેકઆઉટ. સી, બ્રેકઆઉટ લેવલ વોઝ અરાઉન્ડ 5031 something, 5028.20, 5028.20, જેને હું 30 બી ગણી શકું છું. હવે ગોલ્ડ જો આ રીતના ચાલશે ને આ રીતની મજબૂતી દેખાડશે, જે દેખાઈ રહ્યું છે હાલના તબક્કે, and if it closes and trades above this 5028 or 5030, the next possible resistance જે મને દેખાય છે that is 5171 or 5172. એટલે 5170 ની આસપાસ તમને નેક્સ્ટ રેઝિસ્ટન્સ અહીંયા ગોલ્ડમાં જોવા મળી શકે છે. ચાંદીમાં હું નથી કહેતો, હવે હું ગોલ્ડમાં કહું છું તમને, રાઈટ? આ ધ્યાન રાખજો, ગોલ્ડમાં ચાન્સીસ છે. હું એમ નથી કહેતો કે this is that. ના, ટ્રેડ જ્યારે તમારે ઇનિશિયેટ કરવું છે એમસીએક્સમાં, એ તમે તમારા એનાલિસ્ટને, તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને કે કયા લેવલ નીકળે છે. આ એક રેન્જ અમને નિર્માણ ચેનલથી જોવા મળી છે, એડ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ થી છે, આ બધી વસ્તુ નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂ થી છે, કે તમને નોલેજ હોવું જોઈએ કે હવે આ લેવલ છે, તો કોઈ તમને છેતરી ના જાય, રાઈટ? તો ધીસ ઇઝ વોટ વી વોન્ટ ટુ ગિવ. હવે સવાલ આવે છે સ્ટોક માર્કેટમાં, તો સ્ટોક માર્કેટમાં તો આજે જે રીતના દેખાઈ રહ્યું છે, તો ગેપ ઓફ ઓપનિંગ દેખાય છે મને, અને ગેપ ઓફ ઓપનિંગ ઇઝ અરાઉન્ડ 200 પોઈન્ટ. અચ્છા, બીજી એક વસ્તુ થઈ ગઈ છે આરઈસી પીએફસી મર્જર, એને પણ મંજૂરી મળી ગઈ છે. તો આ એક ઇન્સ્ટ્રુમેન્ટ હતો કે વિચ વી ઓલ્સો પોઇન્ટેડ આઉટ, આઈ થિંક 5-6 મહિના પહેલા. 5-6 મહિના પહેલા હવે બી આ જ એડવાઇસ કરતા હતા કે ભાઈ આરઈસી પીએફસી બંને ખરીદી લો. બંને ઇન્સ્ટ્રુમેન્ટ્સ ક્યાંક ચાર્ટિકલી અમને મજબૂત દેખાતો હતો, બટ ઇટ ટુક અ ગુડ ટાઈમ. બજેટમાં જ બધું થયું છે, ઇટ ટુક અ ગુડ ટાઈમ, અને એ બી એક પોઝિટિવ આપણને જોવા મળ્યું છે, રાઈટ? સો ઇન જનરલ આજના તારીખમાં તમે સ્ટોક માર્કેટ કહો તો લુક્સ પોઝિટિવ. માર્કેટ પોઝિટિવ છે, કે માર્કેટ નેગેટિવ નહીં આવી જાય. પછી તો માર્કેટ ખુલ્યા બાદ પછી કયા સ્ટોક્સમાં શું કઈ રીતનું આપણને જોવા મળે છે, એક્શન્સ, રિએક્શન્સ, એ જોઈશું. અને પોઝિશન જોયા પછી જ આઈ થિંક ફર્ધર ગાઈડન્સ ઓર ફર્ધર એડ્યુકેશન ગાઈડન્સ કેન બી એડવાઇઝડ. બિલકુલ હરેશભાઈ, હવે આગળ
થોડી વાત કરી લઈએ તે પહેલા હું અમારા દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે જો આપનો કોઈ સવાલ હોય સ્ટોક માર્કેટને લઈને તો ટીવી સ્ક્રીન ઉપર જે ફોન નંબર આવી રહ્યો છે તેના ઉપર આપ કોલ કરી શકો છો અને અમારા શેરબજાર એક્સપર્ટ સાથે વાતચીત કરી શકો છો. હરેશભાઈ, સૌથી પહેલા આજે વાત કરવી છે આઈટી સેક્ટર વિશે. આઈટી સેક્ટર વિશે થોડું જણાવો કે કયા પ્રકારની હલનચલન આ સેક્ટરમાં અત્યારે જોવા મળી રહી છે અને ત્યારબાદ આપણે ચર્ચા કરીએ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ ઉપર, TCS ઉપર. તો આઈટી સેક્ટરમાં મેં પહેલા બી થોડી હિન્ટ આપી દીધી કે આઈટી સેક્ટરમાં મને જે રીતના પોઝિટિવનેસ તમને જે બેન્કિંગમાં, કમોડિટીમાં, મે બી કદાચ FMCGમાં જોવા મળશે, એ આઈટીમાં મને ક્યાંક શંકા છે. તો આઈટી સેક્ટર મે નોટ બી ધેટ સ્ટ્રોંગ, ઓર આઈટી સેક્ટર કદાચ એવો સેક્ટર હશે કે જે કદાચ તમારે નિફ્ટીને ગેપ અપ ઓપન તો થશે પણ ક્યાંક પુલ બેક કરી જશે, રાઈટ? તો હવે આપને TCS ના જે લેવલ્સ જોઈએ છે તો હું TCS ના લેવલ્સ કાઢીને જોઈ લઉં કે કયા લેવલ મને આવીને વોલેટિલિટી પ્રમાણે હવે જે રીતે વોલેટિલિટી શુક્રવારે આપણને જોવા મળી છે એ પ્રમાણે મને EOD ચાર્ટ ઉપરથી જે લેવલ્સ દેખાય છે તો એ પ્રમાણે હું તમને કહીશ. તો મને સપોર્ટ TCS માં 2928 નો દેખાય છે. 2928 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, એના ઉપર તો એ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ છે. હવે ઉપર ક્યાં સુધી જઈ શકે છે તો 2966, 2995, 3022 ત્યાં સુધી જઈ શકે છે. બટ જશે કે કેમ એ એક શંકા છે. હું તમને કેશના લેવલ્સ કહું છું, ફ્યુચરના લેવલ્સ નથી. બિલકુલ. અને આગળ આપણે વાત કરીએ ઇન્ફોસિસ લિમિટેડ ઉપર. ઇન્ફોસિસ, ઓકે. ઇન્ફોસિસમાં 1507.10 બંધ આપ્યું છે. તો અહીંયા મને સપોર્ટ મળે છે 1500 રૂપિયામાં. જ્યાં સુધી 1500 ની ઉપર ટ્રેડ કરે છે આના અંદર એક મજબૂતી છે. 1500 બ્રેક થશે તો વીકનેસ વધશે. ઉપરમાં રેઝિસ્ટન્સ મને 1519-20 લેવલ દેખાય છે. 1519-1520, 1533, 1534 અને 1548 ના રેઝિસ્ટન્સ મને જોવા મળે છે. કઈ રીતના માર્કેટ ખુલે છે અને ક્યાં ખુલે છે અને પછી કઈ રીતના એનો રિએક્શન્સ આવે છે એ માર્કેટ જ આપણને ઇન્ડિકેટ કરશે. અને આગળ આપણે વાત કરીએ વિપ્રો લિમિટેડ ઉપર. વિપ્રોમાં બંધ થાય છે ડેટા લોડ. ઓકે, 230.73 નો બંધ છે. હવે અહીંયા 230 રૂપિયાનો મને સપોર્ટ દેખાય છે. જ્યાં સુધી 230 થી ઉપર ટ્રેડ કરે છે એના અંદર મજબૂતી છે. ઉપરમાં 232, 233.50, 234.90 સુધીના ટાર્ગેટ્સ પોસિબલ છે. બિલકુલ. તો વિપ્રો માટે દર્શક મિત્રો આપને 230 નું લેવલ ખાસ કરીને ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે. આગળ આપણે હરેશભાઈ જો વાત કરીએ તો ટેક મહિન્દ્રા લિમિટેડ ઉપર ચર્ચા કરીએ. ટેક મહિન્દ્રા, ટેક મહિન્દ્રામાં બંધ જોવા મળ્યું છે 1619.90 નો. તો અહીંયા મને સપોર્ટ જે દેખાય છે એ 1614.80. 1614 રૂપીસ 80 પૈસા બંધ છે. 1619.90. સો જ્યાં સુધી 1614.80 ઉપર ટ્રેડ કરે છે તમે આને હોલ્ડ રાખી શકો છો. એક વખત આ લેવલ તૂટશે તો આના અંદર વીકનેસ વધારે આવશે. રેઝિસ્ટન્સ મને જે દેખાય છે એ 1629.30 છે.
એના ઉપર 1639.85 પૈસા છે અને એના ઉપર 1650.50 પૈસા છે. બિલકુલ. અને હવે આપણે આગળ વાત કરીએ ઓટોમોબાઈલ એન્ડ ઓટો કમ્પોનન્ટ સેક્ટર વિશે. થોડું આ સેક્ટર વિશે જણાવો કે કયા પ્રકારની હલનચલન અત્યારે ઓટોમોબાઈલ સેક્ટરમાં જોવા મળી રહી છે, અને ત્યારબાદ આપણે ચર્ચા કરીએ મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ઉપર. ઓટોમાં હું થોડોક પોઝિટિવ છું. મને ઓટો ક્યાંક પોઝિટિવનેસ દેખાય છે ઓટોમાં. કારણો ઘણા બધા છે, તો ફર્ગેટ અબાઉટ ધ રીઝન. ઓટોના સ્પેર પાર્ટ્સ વગેરે એવરીથિંગ લુક્સ ગુડ ટુ મી. મારુતિએ બંધ આપ્યું છે 14,997 એટલે 14,997 રૂપિયાનો બંધ આપ્યો છે. અહીંયા મને સપોર્ટ દેખાય છે 14,949. 14,949 રૂપિયાનો સ્ટ્રોંગ સપોર્ટ દેખાય છે. આ તૂટશે, આના નીચે ટ્રેડ કરશે તો જ વીકનેસ છે, નહીં તો ઉપરમાં 15,084-85, 15,183 અને 15,282-83 ત્યાં સુધી આવવાની શક્યતા છે. બિલકુલ. અને આગળ વાત કરીએ ટાટા મોટર્સ લિમિટેડ ઉપર. ટાટા મોટરની આપણે આઈ થિંક ચર્ચા કરીને બેઠા છીએ. ટાટા મોટર અગેન લુક્સ સ્ટ્રોંગ, કોઈના નથી. અહીંયા મારા ચાર્ટમાં ટાટા મોટર હું જો હવે એડ કરવા જઈશ અહીંયા તો સોફ્ટવેર મારું બંધ થઈ જાય છે, તો ટાટા મોટરના લેવલ્સ નથી આપતો, બટ ઇટ અગેન ઇટ લુક્સ સ્ટ્રોંગ. હા, એના કદાચ એમ કહેવાય કે ભાઈ યુકેમાં જે છે ત્યાંથી કદાચ એમને થોડું પોઝિટિવિટી જોવા નથી મને, પણ એઝ અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર ઇટ ઇઝ ગુડ. ટાટા મોટર ઇઝ ગુડ. બિલકુલ. અને આગળ વાત કરીએ બજાજ ઓટો લિમિટેડ ઉપર. બજાજ ઓટો ટુ વ્હીલરમાં તો one of the top company છે. મેનેજમેન્ટ ઓલ્સો ઇઝ ગુડ. 9,518 રૂપિયા 50 પૈસાનો બંધ આપ્યો છે. અગેન ધેટ ઇઝ પોઝિટિવ. 9,485.50 પૈસા, 9,485 રૂપિયા 50 પૈસાનો અહીંયા સ્ટ્રોંગ સપોર્ટ છે. આ બ્રેક થશે તો આના અંદર વીકનેસની શક્યતા છે. નહીતર ઓન ધ હાયર સાઈડ 9,579 રૂપિયા, 9,647 રૂપિયા 50 પૈસા, 9,716 રૂપિયા આ લેવલ સુધી આવવાની શક્યતા દેખાય છે. બિલકુલ. અને હરેશભાઈ, આજે આપણે જે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે ચર્ચા કરી તેમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? વિશે ચર્ચા કરી છે, મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જ્યાં મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ એ લોકોની ક્યાંક ઇન્ટરેસ્ટ હશે તો આપ ઇનડાયરેક્ટ જોઈ શકો છો. તમારા ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. ખૂબ ખૂબ આભાર હરેશભાઈ જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, શેર બજારના ધબકારામાં આજ માટે માત્ર આટલું જ. હાલ મને આપશો રજા. નમસ્કાર.